ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં સ્વાધ્યાય 10.1 ના કેટલાક દાખલાઓ જોઈશું. પ્રશ્ન 11. જો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય અને tan આલ્ફા = 1/3 હોય અને બે રેખાઓ પૈકીની એક રેખાનો ઢાળ એ બીજી રેખાના ઢાળ કરતાં 2 ગણો હોય તો તે બે રેખાઓના ઢાળ શોધો. તો ધારો કે રેખા L1 નો ઢાળ સ્મોલ m1 છે અને રેખા L2 નો ઢાળ એ સ્મોલ m2 છે. બેઉ ઢાળ વ્યાખ્યાયિત છે. ચાલો પક્ષ મુજબ બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા આપેલું છે, માટે L1 અને L2 વચ્ચેનો ખૂણો = આલ્ફા. ઓકે, અને બીજું પક્ષમાં શું આપેલું છે? tan આલ્ફા = 1/3, રાઈટ? ચાલો આગળ વાંચીએ. બે રેખાઓ પૈકી તો એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં 2 ગણો છે. આ પણ તમને પક્ષમાં આપી દીધું છે. તો આનો દીકરાઓ બે અર્થ થશે કે એક રેખા L1 નો ઢાળ એ L2 ના ઢાળ કરતાં 2 ગણો છે કે બમણો છે. 2 ગણો મીન્સ બમણો, બરાબર છે? ઓકે, માટે m1 = 2m2, બરાબર છે? ઓકે, આ તમને આપેલું છે. તો m1 question mark, m2 question mark. અથવા આ જે પક્ષ છે એના પરથી હું આવું પણ ધારી શકું કે ધારો કે રેખા L2 નો ઢાળ એ રેખા L1 ના ઢાળ કરતાં બમણો છે. બમણો છે મીન્સ 2 ગણો. તો m2 = 2m1, માટે m2 question mark, m1 question mark. સમજાય છે? ઓકે, તો આ જે છે એ આટલું આ કોમન છે, બરાબર? હવે ફર્સ્ટ મેથડ આપણે કરશું. તો એમાં આપણે m1 = 2m2 લઈશું અને આ તમારી સેકન્ડ મેથડ. તો સેકન્ડ મેથડમાં આપણે શું કરશું? m2 = 2m1, બરાબર છે? ઓકે, તો આટલા સ્ટેપ તો કોમન જ રહેવાના છે, બરાબર છે? આ જે પક્ષ આપ્યો છે એનો એક મીનિંગ આ થાય છે અને બીજો મીનિંગ આ થાય છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો ફર્સ્ટ મેથડ એમાં આપણે m1 = 2m2 લેવાના છીએ. સૂત્ર મૂકીએ. tan આલ્ફા = m1 - m2/1 + m1 * m2. ઓકે, પક્ષમાં tan આલ્ફાની કિંમત આપણે 1/3 આપેલી જ છે. પક્ષ મુજબ tan આલ્ફા = 1/3, રાઈટ? ઓકે, ચાલો = m1 એટલે 2m2 લખીશું. 2m2 - m2/1 + 2m2 * m2. માટે માનાંકનું ચિહ્ન દૂર કરશું તો ±1/3 લખાશે = આનું સાદુરૂપ પણ આપતા જઈએ છે. તો 2m2 માંથી m2 જશે એટલે માત્ર m2 રહેશે upon 1 + 2m2 નો વર્ગ થશે. સમજાય છે? માટે m2 upon 2m2² + 1 = 1/3 અથવા m2 upon 2m2² + 1 = -1/3. સમજાય છે? ઓકે, ચાલો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે છેદ કયો છે? 1 + 2m2 નો વર્ગ. છેદ is exactly greater than 0. ઓકે, ક્રોસ મલ્ટીપ્લિકેશન 3m2 = 2m2² + 1 માટે 2m2² - 3m2 + 1 = 0. ઓકે, અથવા આનું સાદુરૂપ આપશું તો 3m2 માઈનસ બ્રેકેટમાં 2m2² + 1 આખો બ્રેકેટ સામે જશે માટે 2m2², બરાબર? પ્લસ 3m2 + 1 બરાબર 0, બરાબર છે? ઓકે, તો આને આપણે સોલ્વ કરીશું. ઓકે, 2m2² - 2m2 - m2 + 1 બરાબર 0. બે અવયવ પડ્યા છે, બરાબર? m2²
સ્ક્વેરનો સહગુણક +2 છે બરાબર, એટલે આપણે અવયવ ડાયરેક્ટ લખી શકતા નથી બરાબર. m2 સ્ક્વેરનો સહગુણક +1 હોય તો ડાયરેક્ટ અવયવ લખી શકते. ચાલો તો આનું સાદુરૂપ આપશું. માટે 2m2 કોમન કરો તો બ્રેકેટમાં m2 - 1 -1 કોમન કરશો તો m2 - 1 = 0. માટે m2 - 1 બ્રેકેટમાં 2m2 - 1 = 0. માટે m2 - 1 બરાબર 0 અથવા 2m2 - 1 બરાબર 0. માટે m2 = 1 અથવા 2m2 = 1. માટે m2 = 1/2. સમજાય છે? ઓકે. હવે થોડું આપણે સ્માર્ટ વર્ક કરશું તો અહીંયા જો કે 2m2 સ્ક્વેર -3m2 +1 છે ને અહીંયા જો તો 2m2 સ્ક્વેર +3m2 +1 બરાબર 0 થશે બરાબર છે. તો જો તમારે સાદુરૂપ આપવું હોય તો શું લખાય? ઓકે, આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. આનું સાદુરૂપ આપણે આપવું છે તો શું લખી શકાય? 2m2 સ્ક્વેર +2m2 +m2 +1 બરાબર 0. સમજાય છે? ઓકે, હવે ડાયરેક્ટ જ લખું છું તો અહીંયા બંને જગ્યાએ માઈનસ આવશે તો અહીંયા બંને જગ્યાએ પ્લસ આવવાનું છે એટલે m2 + 1 બ્રેકેટમાં 2m2 +1 બરાબર 0. સમજ પડે છે? તો આ સ્ટેપ પર ડાયરેક્ટ હું આ સ્ટેપ પણ લખી શકું છું. અહીંયા વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરેલું જ છે. મધ્યમ પર અહીંયા -3m2 છે, અહીંયા +3m2 છે બરાબર. બાકીનું ફર્સ્ટ ટર્મ લાસ્ટ ટર્મ સેમ છે તો હું ડાયરેક્ટ લખી શકું છું. માટે m2 + 1 બરાબર 0 અથવા 2m2 +1 બરાબર 0. માટે m2 = -1 અથવા m2 = -1/2. સમજાય છે? આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો ફર્સ્ટ મેથડમાં આપણે શું લીધું છે? m1 = 2m2. તો m2 ની વેલ્યુ 1 મૂકો તો m1 2 થશે. m2 ની વેલ્યુ 1/2 મૂકો તો m2 1 થશે. m2 ની વેલ્યુ -1 મૂકશો તો m1 -2 થશે. અને m2 ની વેલ્યુ -1/2 મૂકી દો તો m1 = -1 થશે. ચાર અલગ અલગ કેસ મળે છે આપણને. સમજાય છે? ઓકે, ચાલો હવે સેકન્ડ મેથડ. તો સેકન્ડ મેથડમાં આપણે શું કરશું કે m2 = 2m1 લઈશું બરાબર છે. સૂત્ર મૂકી દો. પક્ષમાં આપણને આપેલું છે tan alpha = 1/3. જ્યાં m2 છે ત્યાં આપણે 2m1 મૂકી દઈશું. ઓકે, સાદુરૂપ આપો તો ફાઇનલ તમને શું મળે છે? 2m1 સ્ક્વેર 3m1 +1 બરાબર 0 અથવા 2m1 સ્ક્વેર -3m1 +1 બરાબર 0. તો કેસ 1 માં જે સમીકરણ આવ્યું તે શામાં હતું? m2 માં હતું બરાબર. અને અહીંયા શામાં છે? m1 માં છે. એટલે આગલા સમીકરણમાં જ્યાં કેસ 1 માં m2 હતું ત્યાં અહીંયા m1 આવી જાય છે. ઇક્વેશન સેમ રહેશે. ઓકે, તો હું ડાયરેક્ટ લખું છું અને સોલ્વ કરશો તો m1 = -1 અથવા m1 = -1/2 અથવા m1 = 1 તો m1 = 1/2. સમજાય છે? ઓકે, ચાલો તો આના પછીનું સ્ટેપ આપણે આમ જઈશું. ચાલો તો આપણે કિંમત કઈ લીધી છે? કેસ સેકન્ડ મેથડમાં કેસ 2 m2 = 2m1 લીધેલો છે કેસ. ચાલો એમાં અલગ અલગ વેલ્યુ મૂકશું. તો ફર્સ્ટ m1 = -1 m2 = -2. ઓકે, ચાલો બીજો વાંચો. m1 = -1/2 તો m2 = 2 * -1/2 એટલે -1 થશે. ઓકે, ચાલો ત્રીજી વેલ્યુ મૂકીએ છીએ. m1 બરાબર 1 તો m2 બરાબર +2 થશે. ચોથો કેસ m1 બરાબર 1/2 બરાબર. ઓકે, ચોથી કિંમત છે આપણી m1 = 1/2 તો m2 આપણને શું મળે છે?
2 into 1/2 માટે m2 is equal to 1. સમજાય છે? ઓકે, ચલો હવે આ બાજુ ધ્યાન આપો. તો ફર્સ્ટ કેસમાં એક ઢાળ 1 છે, આપણે હવે આમ વાંચશું એક ઢાળ 1, તો બીજો ઢાળ 2 થશે. અહીંયા સેમ વંચાય એક ઢાળ 1, તો બીજો ઢાળ 2 છે. સમજાય છે? ઢાળની કિંમત તો સરખી જ આવે છે, પણ આમાં જેને આપણે m2 કીધું છે એને આપણે m1 કીધો છે, અને આમાં જેને m1 કીધો છે તે અહીંયા m2 થવાનો છે. સમજાય છે? ઓકે, એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે m2 ની કિંમત એક ઢાળ 1/2, બીજો ઢાળ 1 છે, તો આ આવી જશે. ઓકે, આગળ જઈએ. એક ઢાળ -1 છે, તો બીજો ઢાળ -2 છે. ઓકે, એક ઢાળ -1/2 છે, બીજો ઢાળ -1 છે. સમજાય છે? ઓકે, તો સપોઝ તમને એક્ઝામમાં આ દાખલો પૂછ્યો હોય તો તમે કોઈ પણ એક મેથડમાં જઈ શકો છો. m1 2m2 લેવ અથવા તો m2 2m1 લેવ. ઢાળની કિંમત તો સરખી રહેવાની છે, માત્ર નામ બદલાશે. બરાબર? ફર્સ્ટ મેથડમાં જે m1 છે તે સેકન્ડ મેથડમાં m2 થશે. ક્લિયર? એટલે અહીંયા જે m2 છે એ સેકન્ડ મેથડમાં m1 થવાનું છે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 2. એક સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે. આ સમબાજુ ત્રિકોણની બાજુ ટ્વાઇસે હોય તો તેના શિરોબિંદુઓ શોધો. ઓકે, તો ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. પક્ષ મુજબ તેનો પાયો y અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેથી તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ O 0,0 છે અને સમબાજુની પ્રત્યેક બાજુની લંબાઈ ટ્વાઇસે છે. ધેટ ઇઝ AB BC CA ટ્વાઇસે, which is exactly greater than 0. લંબાઈ ઓલવેઝ પોઝિટિવ. બરાબર છે? ઓકે, હવે આપણે ફિગર ડ્રો કરી છે, એમાં આપણે x અક્ષ પરનું બિંદુ A લીધું છે અને y અક્ષ પર B ને C લીધેલા છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે શું કીધું છે? તેનો પાયો y અક્ષ પર એવી રીતે આવેલો છે કે જેથી તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે. તો અહીંયા મારાથી શું લખાશે? બરાબર છે? આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. તો હું લખી શકું છું કે O of 0 0 એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે. બરાબર છે? ઓકે, રેખાખંડ BC એ ત્રિકોણ ABC નો પાયો છે. બરાબર? ઓકે, ચાલો હવે તમે સમજો કે BC બરાબર ટ્વાઇસે આપેલું છે. B અને C y અક્ષ પર છે, તો એક્સિયમ 0 થશે. આ એનું મધ્ય બિંદુ છે. સમજાય છે? ઓકે, તો આ જે અંતર આપેલું છે એ તમને કેટલું આપેલું છે દીકરાઓ? ટ્વાઇસે. બરાબર? તો B માં એક્સિયમ 0 થશે, C નો એક્સિયમ 0 થશે. આ મધ્ય બિંદુ છે એટલે ખબર પડે કે વયમ 1 થશે સ્મોલ a અને C નો વયમ a માઈનસ a થશે. સમજાય છે? ઓકે, ચાલો તો આપણને B ના યામ મળી ગયા 0,a, C ના યામ મળી ગયા 0,-a. સમજાય છે? ચેક કરો. રેખાખંડ BC નું મધ્ય બિંદુ 0 0 થવું જોઈએ, તો 0 + 0/2 આવી ગયું 0 અને -a -a/2 0 થઈ જશે. સમજાય છે? કંઈ શું કરી ગઈ છે? અહીં આપણે ચેક કરીએ છીએ. તો રેખાખંડ BC નું મધ્ય બિંદુ O of 0 0 છે. તો મેં શું કહ્યું? 0 + 0/2, a -a/2. તો મને 0,0 મળી જાય છે. ઓકે, એટલે આપણને જે પક્ષમાં આપેલું છે કે ભાઈ BC એ ટ્વાઇસે છે અને O એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે, તો એ સેટિસ્ફાઈ થઈ જાય છે. તો યામ સાચા છે. બરાબર? ઓકે, તો OB O થી B નું અંતર સ્મોલ a અને O થી C નું અંતર સ્મોલ a થશે. ઓકે, ચાલો થઈ ગયું આટલું કમ્પ્લીટ. તો આપણે શોધવાનું શું છે? ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ. કેપિટલ A = ક્વેશ્ચન માર્ક, કેપિટલ B = ક્વેશ્ચન માર્ક, કેપિટલ C = ક્વેશ્ચન માર્ક. અહીંયા હું કોઈ પણ અક્ષર આપી દઉં. કેપિટલ A ઓફ ધારું છું કે સ્મોલ h, k. બરાબર છે? તમે x, y પણ ધરી શકો છો. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો કેપિટલ A of h, k
કેપિટલ B ઓફ 0, a, કેપિટલ C ઓફ 0, -a છે, જ્યાં a ઇઝ ગ્રેટર ધેન 0, AB ઇક્વલ ટુ BC ઇક્વલ ટુ CA, બરાબર. ત્રિકોણ ABC સમબાજુ છે. ઓકે, માટે AB² ઇક્વલ ટુ BC² ઇક્વલ ટુ CA². નંબર 1, અંતઃસૂત્રનો ઉપયોગ કરો, AB² BC² CA² શોધી કાઢો. ઓકે, તો AB² ની વેલ્યુ કેટલી આવે છે? x² પ્લસ a² - twice ak પ્લસ a², BC² એ 4a² અને CA² એ h² પ્લસ k² પ્લસ twice ak પ્લસ a² છે. ઓકે, ચાલો. તો હવે તમે જો તો AB² અને CA² ની કિંમતનો અભ્યાસ કરો તો આ બ્રેકેટમાં તમે જોઈ શકો છો કે અહીંયા મધ્યમ પદ -twice ak છે, અહીંયા પ્લસ twice ak છે. તો હું AB² ઇક્વલ ટુ પહેલા CA² પસંદ કરું તો -twice ak ઇક્વલ ટુ twice ak, 4ak is equal to 0, 4a is exactly greater than 0, that is k is equal to 0, k ની વેલ્યુ 0 આવી ગઈ છે. હવે આપણે સ્મોલ h શોધવાનું બાકી છે, તો AB² is equal to BC² લેવું અથવા BC² equal to CA² લેવું. તો AB² is equal to BC² લઈ લો. નંબર 5 મળશે, એમાં k ની વેલ્યુ 0 મૂકો તો h² plus a² is equal to 4a² માટે h² is equal to 3a² માટે h is equal to plus or minus √3 into a, જ્યાં a is exactly greater than 0. ઓકે, માટે capital A of h, k is equal to h of √3a, 0 અથવા h of minus √3a, 0 થશે. તો દીકરો ફિગર તમે આ રીતે પણ ડ્રો કરી શકો છો. બરાબર, એ બિંદુ અહીંયા પણ હોઈ શકે. આ B અને C બિંદુઓ છે, કેપિટલ B ઓફ 0, a, કેપિટલ C ઓફ 0, -a, એટલે a ની આ કિંમત જે આવી એ પણ સાચી છે. ઓકે, તો a ની આપણને બે કિંમત મળે છે, બરાબર. અને તમે જોઈ શકો છો કે a બિંદુ ક્યાં છે? h of √3a, 0 તો x અક્ષ પર છે અને h of -√3a, 0 તો x' અક્ષ પર છે. ઓકે, કેપિટલ B ઓફ 0, a અને કેપિટલ C ઓફ 0, -a છે. તો એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓના યામ થશે. કમ્પ્લીટ કરો. પ્રશ્ન 3, જ્યારે ફર્સ્ટ રેખાખંડ PQ y અક્ષને સમાંતર હોય, બીજું રેખાખંડ PQ x અક્ષને સમાંતર હોય, ત્યારે બિંદુઓ કેપિટલ P ઓફ x1, y1 અને કેપિટલ Q ઓફ x2, y2 વચ્ચેનું અંતર શોધો. તો ધારો કે P ઓફ x1, y1 અને Q ઓફ x2, y2 છે અને P થી Q નું અંતર PQ is equal to question mark, રાઈટ. ચાલો, તો રેખાખંડ PQ સમાંતર y અક્ષ આ કમ્પ્લીટ કરેલું છે અહીંયા. તો તમે જોઈ શકો છો કે રેખાખંડ PQ એ શિરોલંબ છે, માટે P નો એક્સિયમ તે Q નો એક્સિયમ થશે, that is x1 is equal to x2, that is P of x1, y1 Q of x1, y2 થશે, માટે PQ is equal to વર્ગમૂળમાં 0 - 0 whole square plus y1 - y2 whole square, that is PQ is equal to માનાંકમાં y1 - y2. ઓકે, ચાલો બીજો કેસ. રેખાખંડ PQ x અક્ષને સમાંતર છે, આ ફિગર કમ્પ્લીટ કરેલી છે. તો તમે જો કે રેખાખંડ PQ એ સમક્ષિતિજ છે, માટે P નો વહ્યામ એ જ Q નો વહ્યામ થશે, that is y1 is equal to y2, that is P of x1, y1, Q of x2, y1 થશે, માટે PQ is equal to વર્ગમૂળમાં x1 - x2 whole square plus y1 - y1 whole square, that is PQ is equal to માનાંકમાં x1 - x2. સમજાય છે? ઓકે, લખી લો. થેન્ક યુ વેરી મચ.